જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? રીંગણ જોઈ અને તમને એવું થશે કે આજે રીંગણમાંથી શું બનવાનું છે, પણ તમે જો ક્યારેય ટ્રાય ના કરી હોય તો ખાસ મારી એવી રિક્વેસ્ટ છે કે ચોક્કસથી તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો આજે આપણે એકદમ મસ્ત એવી રેસીપી રીંગણમાંથી બનાવવાના છીએ. તો ચલો જોઈ લઈએ એના માટે કઈ વસ્તુ જોશે. તો એના માટે રીંગણ, તીખી સુરતી મરચી, ત્યારબાદ લસણ, કોથમીર, નમક, ચણાનો લોટ અને એકદમ ખાટી છાશ. અને ખાટી ના હોય તો પછી મીડિયમ પણ ચાલે, પણ ખાટી છાશ હશે તો ખૂબ સરસ બનશે. ત્યારબાદ તેલ અને રૂટીન મસાલા અને આદુની પેસ્ટ, અને તમારી પાસે ફ્રેશ આદુ હોય તો એ પણ નાખી શકો છો. તો ત્યારબાદ આવી રીતે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અહીંયા આપણે એમાં રાઈ અને જીરું એડ કરશું. અને આદુની પેસ્ટની રેસીપી તમારે શીખવી હોય તો મને કોમેન્ટ કરી અને જણાવજો, તો હું તમને આદુની પેસ્ટ પણ શીખવાડીશ. તો એવી રીતે હું લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, મરચાંની પેસ્ટ એવું બનાવીને રાખું છું, જેથી કરી અને ફટાફટ રેસીપી બની જાય. તો અહીંયા આપણે રાઈ અને જીરું એડ કર્યા પછી આ રીતે આપણે રીંગણના મોટા મોટા પીસ કરી લીધા છે. તો એ રીંગણના પીસ લઈ લેશું અને સારી રીતે હવે એને મિક્સ કરી લેશું. ત્યારબાદ એમાં હવે આપણે હળદર એડ કરશું, જીરું પાવડર અને નમક એડ કરશું અને સારી રીતે હવે આપણે એને ચડવા દેશું. ત્યારબાદ અહીંયા આપણે આદુ અને મરચાંની આ રીતે અધકચરી પેસ્ટ કરી નાખી છે, એટલે કે આપણે એને ખાયણી દસ્તામાં ખાંડી લીધેલી છે. આપણે એને મિક્સરમાં ક્રશ નથી કરવાનું, આ રીતે ખાયણી દસ્તામાં એને લેવાનું છે. ખાંડેલું લસણ અને મરચાંનો ટેસ્ટ પણ અલગ હોય અને જ્યારે તમે મિક્સરમાં ક્રશ કરીને લ્યો છો ત્યારે એનો ટેસ્ટ પણ થોડો અલગ હોય. તો બને તો આ રીતે ખાંડી અને લેવાનું છે. ત્યારબાદ આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી કરી અને આ લસણની જે કચાશ છે એ બધી દૂર થઈ જાય. તો આ રીતે આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિનિટ પછી અહીંયા આપણું લસણ સરસ ચડી ગયું છે. તો હવે એમાં આપણે આદુની પેસ્ટ એડ કરી દઈશું, જે આપણે ઘરે પહેલેથી જ બનાવી અને રાખી છે. કેમ કે આ રીતે અમુક પેસ્ટ બનાવેલી હોય તો રેસીપી ફટાફટ બની જાય અને વાર પણ ના લાગે. તો અમુક પેસ્ટ છે એ હું આવી રીતે રેડી જ રાખું છું, એટલે કે અઠવાડિયાની એકસાથે બનાવી અને રાખી દઉં છું અને ખરાબ પણ નથી થતી અને ફટાફટ રેસીપી બની પણ જાય છે. અને ખાસ કરીને ચોમાસામાં આ પેસ્ટ બહુ જ કામ લાગે છે. ત્યારબાદ અહીંયા હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરશું. અને ચોમાસામાં જ્યારે આપણે આદુ બહુ છે ખરાબ આવતું હોય કે જ્યારે બહુ પાણીનું પ્રમાણ હોય, તો આપણે ચોમાસું બેસે એ પહેલાં જ આદુને આવી રીતે લઈ અને તમે આને 3 થી 4 મહિના માટે આવી પેસ્ટ બનાવીને પણ રાખી શકો છો. પછી એનો ઉપયોગ કોઈ પણ રેસીપીમાં કરી શકો છો, ચામાં પણ કરી શકો છો. પણ એની એક મેથડ હોય છે કે તમારે એ પેસ્ટ કઈ રીતે સાચવવી. તો જ્યારે તમારે એ પેસ્ટનો ઉપયોગ કરવો હોય ત્યારે તમે ઇઝીલી કરી શકો. તો ચણાના લોટ નાખ્યા પછી આ રીતે આપણે એને 3 થી 4 મિનિટ માટે પકાવવાનું છે. અને અહીંયા રીંગણ છે એ ચેક કરી લેવાનું છે કે સારી રીતે ચડી ગયું છે કે નહીં. તો અહીંયા 80% જેવા રીંગણ ચડે એટલે હવે આપણે એમાં છાશ એડ કરવાની છે. અહીંયા આપણે પૂરેપૂરા રીંગણને નથી પકાવવાના. 80% જેવા રીંગણ ચડી જાય પછી આપણે એમાં છાશ નાખી દેવાની છે. અને ચણાના લોટ નાખ્યા પછી અહીંયા આપણે એને સારી રીતે હલાવવાનું છે, જેથી કરી અને ચણાનો લોટ તેલ સાથે સારી રીતે સતળાઈ જાય અને એની ફ્લેવર પણ કાચી ના રહે. તો આ રીતે છાશ એડ કર્યા પછી સારી રીતે હવે એને ઉકળવા દેવાની છે. જેમ જેમ ઉકળશે એમ આપણા કઢીનો કલર પણ બદલાતો જશે અને એકદમ પીળા કલરની કઢી થઈ જશે. તો આજે આપણે રીંગણની કઢી બનાવી રહ્યા છીએ અને ખાસ કરી અને આવું દેશી જમવાની ખૂબ જ મજા આવે. બહુ બધું આપણે જ્યારે બહારનું ખાતા હોય કે બહુ કંઈક બીજી વેરાયટી ખાતી હોય ત્યારે અમુક સમય એવો હોય કે જ્યારે આપણે દેશી ખાવાનું મન થાય. તો આજે એવી જ દેશી રેસીપી લઈ અને હું આવી છું અને એકદમ ટ્રેડિશનલી રીતે જે પહેલાંના સમયમાં રીંગણની કઢી બનતી એવી જ રીતે આપણે આજે આ રેસીપી બનાવી રહ્યા છીએ. તો ઉપરથી બહુ બધી એમાં આપણે કોથમીર એડ કરી છે, કેમ કે કોથમીરનો ટેસ્ટ આ કઢીમાં ખૂબ જ સરસ લાગે છે. અને કોથમીર છે એ આ રીતે આપણે 2 થી 3 મિનિટની વાર હોય ત્યારે ઉતારવામાં ત્યારે એડ કરી દેવાની છે, એટલે એની કોથમીરની બધી જ ફ્લેવર કઢીમાં ખૂબ જ સરસ આવી જાય. તો અહીંયા એને સારી રીતે ઉકાળી લઈએ અને તમે જોઈ શકો છો એ રીતે
કઢીનો કલર પણ હવે ચેન્જ થઈ ગયો છે, એટલે કે એકદમ સરસ પાકી ગઈ છે. જ્યારે કઢી પાકી જશે ને ત્યારે આ રીતનો એનો સરસ કલર આવી જશે. તો હવે આપણે એ કઢી બની અને રેડી છે. તો આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. તો આ રીતે આપણે કઢીને લઈ લઈએ અને ઉપરથી આપણે કોથમીર એડ કરશું. અને ખરેખર જેને રીંગણ નહીં ભાવતા હોય ને એને પણ આ કઢી ભાવશે. એટલી સરસ આ રીંગણની કઢી બની અને રેડી થાય છે. અને તમે રીંગણમાંથી કઈ કઈ વેરાયટી બનાવો છો એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો. તો એની સાથે આપણે કોર્ન રાઈસ સર્વ કર્યા છે, ડુંગળી ટમેટાનું સલાડ, છાશ અને બાજરાના રોટલા. અને ખાસ કરીને આ કઢી બાજરાના રોટલા હારે ખાવામાં ખૂબ જ મજા આવે છે, ટેસ્ટી એવી લાગે છે. તો આજે બાજરાના રોટલા સાથે સર્વ થાય એ રીતનું આપણે મેનુ બનાવેલું છે. તો આજની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો. મળશું વધુ વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.